આત્માની સવારી. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. તે ફૈઝાબાદ જિલ્લામાં એક રાત્રે બન્યું. ઘાટ રેલવે સ્ટેશન પર ઘણા ઓટો ચાલકો ઊભા હતા. બધા મુસાફરો આવતાની સાથે જ એક પછી એક બેસી ગયા અને પછી ચાલ્યા ગયા. મોડી રાત થઈ જતાં મોટાભાગના વાહન ચાલકો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. તે જ રાત્રે દુર્ગેશ ઓટો ડ્રાઈવર પણ ઘાટ રેલવે સ્ટેશન પર હતો. અન્ય ડ્રાઈવરોની જેમ તે પણ ઘરે જવાનો હતો. પછી તેને યાદ આવ્યું કે એક પેસેન્જર ટ્રેન આવવાની છે. દુર્ગેશ અને 3-4 ઓટો ડ્રાઈવરો એ જ પેસેન્જર ટ્રેનની રાહ જોઈને ઊભા રહ્યા. પછી જોરદાર વરસાદ શરૂ થયો. રાત થઈ ગઈ હતી, પણ વાદળોને કારણે ચાંદની પણ જોઈ શકાઈ ન હતી. જો વાદળો ગર્જના કરે અને વીજળી ચમકતી હોય, તો થોડો પ્રકાશ જોઈ શકાતો હતો, નહીં તો તે નવા ચંદ્ર કરતાં વધુ કાળી રાત હતી. થોડી વારમાં પેસેન્જર ટ્રેન આવી. દુર્ગેશે એક સુંદર છોકરીને ટ્રેનમાંથી નીચે ઉતરતી જોઈ, જેના ખભા પર બેગ અને હાથમાં સૂટકેસ હતી. યુવતી સીધી દુર્ગેશ પાસે ગઈ અને કહ્યું કે તેને રામપુર જવું છે. દુર્ગેશે કહ્યું કે રાત બહુ થઈ ગઈ છે, તેથી ભાડું 700 રૂપિયા હશે. જો તમે સવારે જશો તો હું તમને 200 રૂપિયામાં જ છોડી દઈશ. છોકરીએ જવાબ આપ્યો, મારે હવે જવું પડશે. તમે લઈ લો, હું તમને પૈસા આપીશ. દુર્ગેશે કહ્યું, મેડમ, પહેલા પૈસા આપો. હું તને સુરક્ષિત ઘરે મૂકી દઈશ. છોકરીએ કહ્યું, અત્યારે મારી પાસે માત્ર 300 રૂપિયા છે. તમે આ રાખો. બાકીના 400 રૂપિયા હું ઘરે પહોંચતા જ આપીશ. આ સાંભળીને દુર્ગેશે કહ્યું, ઓકે મેડમ, તમે ઓટોમાં બેસો. થોડી વારમાં દુર્ગેશ યુવતીને તેના ઘરે લઈ ગયો. યુવતી ઓટોમાંથી ઉતરીને ઘરની અંદર ગઈ. દુર્ગેશ તેના 400 રૂપિયાની રાહ જોઈને ઊભો હતો. અડધો કલાક વીતી ગયો, પરંતુ યુવતી પાછી આવી નહીં. દુર્ગેશે અંદર જઈને જોવાનું નક્કી કર્યું કે તે હજુ સુધી કેમ આવ્યો નથી. તેણે ઘરની ઘંટડી વગાડી અને જોરથી બૂમો પાડવા લાગી. એટલામાં એક વૃદ્ધ મહિલાએ ઘરનો દરવાજો ખોલ્યો. દુર્ગેશે તેને કહ્યું કે એક મેડમ અહીં ઓટો દ્વારા આવી છે. તેણીએ મારા 400 રૂપિયા દેવાના છે. તે હજુ સુધી પૈસા લઈને બહાર આવી નથી. વૃદ્ધ મહિલાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, કોણ મેડમ? હું અને મારા પતિ સિવાય અહીં બીજું કોઈ રહેતું નથી. હા, મારી પુત્રી અગાઉ અહીં રહેતી હતી, પરંતુ તે 5 વર્ષથી અહીં રહેતી નથી. દુર્ગેશે બોલવાનું શરૂ કર્યું, તે હવે કેમ રહે છે? હું તમારી પોતાની દીકરીને અહીં છોડી ગયો હોઈશ. તમે એકવાર સારી રીતે જુઓ. વાત કરતી વખતે દુર્ગેશની નજર સામેની દિવાલ પર ગઈ. એ જ છોકરીની તસવીર હતી જેને તે ઓટોમાં લઈને આવ્યો હતો. દુર્ગેશે વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, શું એ તમારી દીકરી છે જેની દિવાલ પર ચિત્ર છે? વૃદ્ધ સ્ત્રીએ જવાબ આપ્યો, હા, તે મારી પુત્રી છે. કેમ, શું થયું? આમ કેમ પૂછો છો? હા, જવાબ સાંભળતા જ દુર્ગેશે કહ્યું, માં, મેં તમને કહ્યું હતું કે હું તમારી દીકરીને ઘરે લઈ આવ્યો છું. તે મારી સાથે ઓટોમાં બેસીને આવ્યો. હવે પ્લીઝ મને મારા પૈસા જલ્દી આપો. જુઓ, સવાર પણ થઈ ગઈ છે. હું આટલા લાંબા સમયથી અહીં ઊભો છું. વૃદ્ધ સ્ત્રીએ દુઃખી હૃદયે કહ્યું, દીકરા, આવું ન થઈ શકે. હા, તે મારી પુત્રી છે, પરંતુ 5 વર્ષ પહેલા તેનું ટ્રેન નીચે મૃત્યુ થયું હતું. તમે આને ઘરે કેવી રીતે લાવી શકો? આ સાંભળીને દુર્ગેશના હોશ ઉડી ગયા. તે ઝડપથી ત્યાંથી ભાગી ગયો. ઓટો પાસે પહોંચતા જ તેણે જોયું કે તેની સીટ પર 400 રૂપિયા રાખવામાં આવ્યા હતા. તેણે તે પૈસા ભગવાનની સામે મૂક્યા અને મંત્રનો જાપ કરતા આગળ વધ્યા. તેને થયું કે સવારી અને પેસેન્જર ટ્રેનના લોભને કારણે આજે મારો જીવ બચવાનો હતો. તે દિવસથી દુર્ગેશે રાત્રે ઓટો ચલાવવાનું બંધ કરી દીધું હતું. તે દિવસ દરમિયાન માત્ર રાઈડ લે છે અને રાત્રે ઘરે આરામથી સૂઈ જાય છે. વાર્તામાંથી બોધ: દિવસ દરમિયાન કામ કરવાની સાથે સાથે રાત્રે આરામ કરવો પણ એટલું જ જરૂરી છે. નહીંતર વધુ પડતો લોભ મોંઘો સાબિત થઈ શકે છે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.